આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પ્રધાનમંત્રીને તેમના સભ્યપદનું નવું પ્રમાણપત્ર આપતા જ આ અભિયાનનો પ્રારંભ થશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ પોતાનું સભ્યપદ ફરી લેવું પડશે. ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થનારું ભાજપનું આ અભિયાન 10 નવેમ્બર સુધી વિવિધ તબક્કામાં પૂર્ણ થશે, જ્યારે પહેલો તબક્કો 25 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. લોકો મિસ્ડ કોલ આપીને અથવા પાર્ટીની વેબસાઇટ પર અથવા અન્ય ડિજિટલ માધ્યમોથી સભ્યપદ લઈ શકે છે. રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રસ્તાઓને નુકસાન થયું છે. ત્યારે નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં માર્ગ મકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરમ્મતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ સોમવતી અમાસનું પવિત્ર પર્વ છે. આજે સવારથી જ જિલ્લાના દરેક ગામ, શહેરના શિવાલયો અને મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા મથક ભુજ નજીક આવેલ ઐતિહાસિક પ્રાચીન એવા સુરલભીટ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જામી છે. તો બંદરીય શહેર માંડવીના સાગર કિનારા નજીક આવેલ દ્રબુડી તીર્થ ખાતે પણ સવારથી મેળો ભરાયો છે. બીજી તરફ જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોથી વાતાવરણ ધર્મમય બન્યું છે. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા 350થી વધુ ટીમો બનાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરાની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિન્દ્ર ફૂલમાલીના દિશા નિર્દેશ અનુસાર દરેક તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારીને ફરજ સોંપવામાં આવી છે. જે અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈને પાણીની તપાસ કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરનો સ્ટાફ વિવિધ ગામડાઓની મુલાકાત લઈને નાગરિકોને આરોગ્યલક્ષી સૂચનાઓ આપીને ગામના પીવાના પાણીના ટાંકામાં યોગ્ય ક્લોરિનેશન થાય તે બાબતને સુનિશ્ચિત કરી રહ્યો છે. કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને કુલ રૂપિયા 6,47,920 રકમની કેશ ડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરોમાં 670 અસરગ્રસ્ત પરિવારોને રૂપિયા 21.17 લાખની ઘર વખરી સહાય ચૂકવવામાં આવી છે. આ તમામ લાભાર્થીઓને ડીબીટી મારફતે સીધી બેંક ખાતામાં સહાયની ચૂકવણી કરવામાં આવેલી છે. ગાંધીધામની અગ્રવાલ સમાજની અનુષા પ્રવીણ બંસલે કંપની સેક્રેટરીની પરીક્ષામાં સમગ્ર ભારતભરમાં બીજો નંબર પ્રાપ્ત કરી સમાજ અને પરિવારને ગૌરવ અપાવ્યું છે. આ સિદ્ધિ બદલ અનુષાને પરિવારના સભ્યો, મિત્ર વર્તુળમાંથી ઉપરાંત ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરને નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય શાળા પુરસ્કાર 2024ના એવોર્ડ સમારંભમાં બેસ્ટ ડે બોર્ડિંગ સ્કૂલનો એવોર્ડ એનાયત થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે નાના વિસ્તારના શિક્ષણવિદો અને શાળાઓમાં સ્પર્ધાત્મક ભાવના જન્મે અને તેઓ શ્રેષ્ઠતમ પ્રદર્શન કરી શકે તેવો આ એવોર્ડનો ઉમદા હેતુ છે. વિદ્યાર્થીઓને આગળ લાવવા અદાણી વિદ્યા મંદિરના શિક્ષકો કટિબદ્ધ અને સતત પ્રયત્નશીલ છે. તેઓ બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન અને શિક્ષણ પૂરું પાડે છે, જે સંદર્ભમાં તેમને આ એવોર્ડ મળેલ છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ નદી તળાવમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે મુન્દ્રા તાલુકાના પ્રાગપરથી સોઢા કેમ્પ વચ્ચે આવેલ ભૂખી નદીમાં નાહવા પડેલ મોટા કપાયા ગામના યુવકનું ડૂબી જતા મોત થયું છે. રાજ્યના જાણીતા ઇતિહાસકાર મકરંદ મહેતા 93 વર્ષની વયે નિધન થતા શોકની લાગણી અનુભવાઈ રહી છે. તેઓ ગુજરાત વિદ્યાસભા, ગુજરાત ઇતિહાસ પરિષદ, દર્શક ઇતિહાસ નિધિ સહિત સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. અંગ્રેજી અને ગુજરાતીમાં 20થી વધુ પુસ્તક તથા રાજ્યના સામાજિક અને આર્થિક ઇતિહાસ પર વધુ શોધપત્રો પ્રકાશિત થયા હતા. કચ્છના દરિયાઈ વેપાર અને આફ્રિકાના વિકાસમાં કચ્છના ભાટિયાઓના યોગદાન અંગે સંશોધન કરી તેમણે પુસ્તકો અને શોધપત્રો લખ્યા હતા. ગુજરાતી ભારતીય ડાયસ્પોરામાં પણ તેમણે મહત્વનું સંશોધન કર્યું હતું. કચ્છમાં યોજાતા ગુજરાતી ઇતિહાસ પરિષદના દરેક અધિવેશનમાં અચૂક હાજરી આપી હતી. ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અપાઈ છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.